તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમે મજામાં જશો, સ્વસ્થ હશો તથા મસ્ત હશો. આપનું હાર્દિક સ્વાગત છે YouTube ચેનલ ફિઝિક્સ વિથ વિજ્ઞાન આખબારમાં, જ્યાં આપણે એક અલગ જ સિરીઝ છે આપણા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે થોડું સ્પેશિયલ છે. ચેપ્ટર નંબર 11 ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન એન્ડ મેટર, વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. એની થિયરેટિકલ પોર્શન પતી ગઈ, સ્વાધ્યાયના દાખલા પતી ગયા હતા. હવે જે વસ્તુ ગુજરાત બોર્ડમાં પૂછાય છે પણ એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુકમાં આપી નથી, એ વસ્તુ શું? તો કે એમસીક્યુ. 50% એમસીક્યુ પૂછાય ભાઈ, 50 એમસીક્યુસ. તો જે ડબલ નીટ શરૂ કરી એ પહેલા આપણે શું કરી નાખી, એમસીક્યુ ની થોડીક એવી પ્રેક્ટિસ. તો એવા એમસીક્યુ લેવા ક્યાં જવા? ક્યાંય ન લેવા જવા. જે જૂની ટેક્સ્ટ બુક હતી ગુજરાત બોર્ડની, એના જ આપણે એમસીક્યુ કન્ટિન્યુ કરશી. તો વિધાઉટ વેસ્ટિંગ એની ફર્ધર ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ભાઈ MCQ નંબર 1 અહીંયા લખી નાખું પહેલા. કેથોડ કિરણો છે, કેથોડ કિરણો ઓપ્શન પૂછ્યા છે. કેથોડ કિરણો છે એ શું વસ્તુ દર્શાવે છે? એ કેથોડ તરફ ગતિ કરતા પરમાણુ, વિદ્યુત ચુંબકીય તરંગો. કેથોડ થી એનોડ તરફ ગતિ કરતા આયનો. કેથોડ માંથી ઉત્સર્જન એનોડ તરફ જતા ઇલેક્ટ્રોન્સ. યસ. જો આ કેથોડ હોય ને, પ્લેટ C, પ્લેટ A, આમાંથી ફોટોન્સ આવશે, ઇલેક્ટ્રોનને બહાર કાઢશે, એ અહીંયા પહોંચશે. આ કાઈ ન કહેવાય, શું કહેવાય? કેથોડ કિરણો જ કહેવાય. ઇલેક્ટ્રોન બીમ એટલે કેથોડ કિરણો. તો ભાઈ પેલો એમસીક્યુ છે, એમાં આન્સર શું છે? ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. કેથોડમાંથી ઉત્સર્જન એનોડ તરફ ગતિ કરતા ઇલેક્ટ્રોન્સ જ છે, બીજું કોઈ છે નહીં. એટલે કેથોડ કિરણો છે, કેથોડ રેઝ નેગેટિવલી ચાર્જ હોય અને એ શું હોય? તો કે અલ્ટિમેટ ઇલેક્ટ્રોન બીમ. ઓકે, એમસીક્યુ નંબર 2. હવે બીજો એમસીક્યુ સોલ્વ કરવો પહેલા છે ને તમને થોડીક નોટ લખાવી દઉં. નોંધ લખશો ભાઈ મારા મિત્રો, કેમ કે આપણી ટેક્સ્ટ બુકમાં હતું નહીં, ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુકમાં હતું પણ પૂછાઈ શકે છે, જેડબલ રીડમાં પણ પૂછાઈ શકે છે. તો જો કોઈ બી ઓબ્જેક્ટ આઈન્સ્ટાઈને શું કીધું કે ઈ કોઈ બી ઓબ્જેક્ટ છે પદાર્થ લાઇટની સ્પીડે પહોંચવું એને થોડું અઘરું પડે. કામ અઘરું પડે તો કે એની ઘણી બધી થિયરી આપી પડે. એને રિલેટેડ છે ને એક ઇક્વેશન આપી. જો કોઈ બી પદાર્થ જેનું સ્થિર દળ છે m નો, સ્થિર દળ કણ માટે, આ છે કણ માટે, કોઈ કણ છે એનું સ્થિર દળ છે m નોટ. જ્યારે તે v જેટલા વેગથી ગતિ કરે ત્યારે તેનું દળ m આ રીતે આપવામાં આવે છે. કઈ રીતે? તો કે m m નોટ ડિવાઇડ બાય અંડર રૂટ માં 1 - v²/c². વ્યવસ્થિત લખું થોડું. m નોટ ડિવાઇડ બાય અંડર રૂટ ઓફ 1 - v²/c². હાલો, શું છે c? શું છે c? તો કે પ્રકાશની ઝડપ. આ પ્રકાશની ઝડપ, પગલાની ઝડપ ભાઈ કેટલી હોય? તો કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ તો કે ઓબ્જેક્ટનું સ્થિર દળ. આ સ્પીડ v હોય ત્યારનું દળ, સ્પીડ v હોય ત્યારનું દળ ભાઈ. હવે જો ફોટોન માટે, ફોટોન જ્યારે ગતિ કરતું હોય ત્યારનું દળ છે એના કયા સૂત્રથી આપવામાં આવે? p = e/c, દળ ગુણ્યા વેગ e/c. તો m = e/c². ઓકે, m આ રીતે આપવામાં આવે છે જ્યારે છે ફોટોન ગતિ કરતો હશે ત્યારે. જ્યારે ફોટોન ગતિ કરે ત્યારનું છે ભાઈ. હવે જો m m નોટ અંડર રૂટ ઓફ 1 - v²/c². તો કેન આઈ રાઇટ m નોટ m ગુણ્યા છેદ m અંડર રૂટ ઓફ 1 - v²/c². ભાઈ ફોટોન કેટલી સ્પીડ થી ભાગે ભાઈ? c ની સ્પીડ થી ભાગે ભાઈ. પ્રકાશ સાથે જતો હોય ફોટોન. તો જો અહીંયા શું આવશે? v c c² / c² કેટલા થઈ જશે? 1.
તો m નોટ અંડર રૂટ ઓફ 1 માઇનસ c સ્ક્વેર બાય c સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ 1 માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો ફોટોન છે, ફોટોન એનું સ્થિર દળ કેટલું હશે? m નોટ ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ શું થશે? તો કે ફોટોનનું સ્થિર દળ, ફોટોનનું સ્થિર દળ. આ ખાસ લખી દો મિત્ર ભાઈ, ઇમ્પોર્ટન્ટ છે અને પૂછાય પણ છે. ઓકે, નોટ ડાઉન કરી લીધો. હવે જો બીજો ક્વેશ્ચન શું છે? તો કે ફોટોન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? સાચું નથી ટીક કરવાનું છે ભાઈ. જેટલા સાચા છે ને ઓપ્શન ની આગળ આપણે છે ચોકડી લગાવતા જશે. તો જો પહેલા આપણે ઓપ્શન A લખી, ઓપ્શન B લખી, ઓપ્શન C લખી અને ઓપ્શન D લખી. હવે જો ફોટોન દબાણ ઉત્પન્ન કરતા નથી. હાલો કાઈ વાંધો નહીં, વિચાર ના આવે કાઈ વાંધો નહીં, બીજા ત્રણ ઓપ્શન જોઈએ. આ હું તમને મેન્ટાલિટી કહું છું સ્ટુડન્ટ ને કેવી રીતના સોલ્વ કરવાનું, બાકી તો હું એક્સપ્લેન કરી દઉં થિયરિટિકલ બધું. ફોટોનની ઊર્જા h છે. હા ઈ મને સાચું લાગે છે. કેમ? તો કે E h f, h nu ગુજરાતી બોર્ડમાં h f કીએ, બરોબર? એટલે આ ઓપ્શન સાચું છે, સોરી વિધાન સાચું છે, પણ ઓપ્શન આ ટીક કરવાનો છે નહીં. ફોટોનનું વેગમાન hf/c. જો p e/c છે ને, e એટલે hf/c, એટલે p શું થશે? hf/c. એટલે આ લખેલું વિધાન સાચું છે, પણ આ ઓપ્શન ટીક કરવાનો નથી. ફોટોનનું સ્થિર દળ શૂન્ય. હા ફોટોનનું સ્થિર દળ શૂન્ય છે, એટલે આ છે m નોટ ઇઝ ઇક્વલ્સ ટુ 0. સાચી વાત છે, પણ આપણે ટીક કરવાનું નથી. તો આન્સર શું હશે મારા મિત્ર? એ ટીક કરી આવવાનો. પણ તમને ક્વેશ્ચન થશે કે દબાણ ઉત્પન્ન કરે છે કે નહીં. જો એના માટે બી થોડું તમારે છે ને લોજિક લગાડવું પડશે. અહીંયા છે લોજિક તમને સમજાવી દઉં. સપોઝ આ એક સપાટી છે, પરાવર્તન સપાટી, બરોબર? આના ઉપર એક ફોટોન આપાત થાય છે, જેનું વેગમાન છે p e/c. રિફ્લેક્ટ થાય છે એટલા વેગમાનથી p e/c. આ પ્લસ i કેરેટ અને આ માઈનસ i કેરેટ. તો force is equals to delta p by delta t. pressure is equals to force by area. જો ફોર્સ 0 નહીં થાય તો પ્રેશર બી 0 થશે નહીં. તો આપણે જોઈ લે ડેલ્ટા p 0 થાય છે કે નહીં. p ફાઇનલ માઈનસ p ઇનિશિયલ, e/c માઈનસ i કેરેટ માઈનસ e/c. જો આ ફાઇનલ છે અને આ ઇનિશિયલ છે, e/c પ્લસ i કેરેટ. i કેરેટ કોમન આવશે તો માઈનસ e/c માઈનસ e/c. 0 નહીં થાય. કેમ? તો કે ડેલ્ટા f ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? માઈનસ 2e/c ડિવાઇડ બાય t. તો બધેમાં ભેગો રખડતો તો ડિવાઇડ બાય t. તો ફોર્સ તો લાગશે. તો કોઈ બી સપાટી ઉપર ફોર્સ લાગે તો મિત્ર પ્રેશર તો ઉત્પન્ન જ થાય. એટલે કાઈ તમારે આવું કઈ કરવાની જરૂર નથી. તો મેં તમને એક્સપ્લેન કર્યું, સાબિત કર્યું કે અચ્છા આવી રીતે થાય. તો બીજાનો કરેક્ટ આન્સર આવશે A. તો લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. આ નોટ કરી લ્યો કેમ કે હું પૂછવા જઈ રહ્યો છું. ઓકે, નોટ કરી લીધું, પૂછી નાખો. હાલો ભાઈ, ત્રીજો એમસીક્યુ છે ફોટોઇલેક્ટ્રિક અસરમાં ઉત્સર્જેલા ઇલેક્ટ્રોનનો વેગ ફોટો સમાધિ સપાટીના ગુણધર્મો તથા ખાલી જગ્યા ઉપર આધાર રાખે છે. પહેલો ઓપ્શન છે એ આપાત પ્રકાશની આવૃત્તિ, આપાત પ્રકાશની ધ્રુવીભવનની સ્થિતિ. એવું ક્યાં આપણા ચેપ્ટરમાં નથી આવતું, સાઈડમાં રાખી. આપાત પ્રકાશનું કેટલો સમય ઉપર આપાત થાય છે ઈ, અને ડી આપાત પ્રકાશની તીવ્રતા. તીવ્રતા ઉપર તો કોઈ યાદ જ ન રાખે. ઇલેક્ટ્રોનનો વેગ છે, વેગ આવે તો સીધું યાદ આવે k ½ mv². તો આઇન્સ્ટાઈન તો ફોટોઇલેક્ટ્રિક અસર થાય તો મિસ્ટર આઇન્સ્ટાઈન ને યાદ કરો. kmax h nu -5 નોટ. તો આ ½ mv² છે, આમ લખી શકીએ ½ mv² h nu -5 નોટ. તો જો વેગ છે, વેગ એ આવૃત્તિ ઉપર આધાર રાખે છે. તો આપણો કરેક્ટ આન્સર શું થશે મિત્રો? જોઈએ. આપાત પ્રકાશની આવૃત્તિ ઉપર ડિપેન્ડ કરે છે. યસ, તો ઓપ્શન A is the correct answer. Let's jump to the fourth question.
હવે જો ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવે છે કે ઓપ્શન નંબર A ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ ધરાવે છે, પ્રકાશ કણ સ્વરૂપ ધરાવે છે, C 1 અને 2 બને A અને B બને લખાય. ગુજરાત બોર્ડ વાળાએ થોડી ભૂલ કરી છે. D ઉપરમાંથી એક પણ નહીં. ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ ફોટો ઇલેક્ટ્રિક અસર ભાઈ ફોટોન આપાત થઈને ઇલેક્ટ્રોન નીકળે એટલે ફોટોન છે એ કણ સ્વરૂપે ધરાવે. તો કોના ઓપ્શન B ઇઝ ધ કરેક્ટ આન્સર. તો કે પ્રકાશ છે એ કણ સ્વરૂપ માટે ધરાવે છે એવું સાબિત કરે છે કોણ? તો કે ફોટો ઇલેક્ટ્રિક અસર. પપ્પુ જે ભાઈ પપ્પુ આ એમસીક્યુ લગભગ તમને મેં પ્રેક્ટિસમાં આપી દીધો હોય છે. હા પાંચમું થોડુંક મને ઇમ્પોર્ટન્ટ લાગી છે જોતા કાઈ વાંધો નહીં જોઈ લે. 2.5 × 10⁸ ઘાત મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી ગતિ કરતા એક કણની દ્વિધ્રુવી તરંગ લંબાઈ એક ફોટોનની તરંગ લંબાઈ જેટલી છે ભાઈ લેમ્ડા કણ ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્ડા ફોટોન. તો કણની ગતિ ઊર્જા અને ફોટોનની ઊર્જાનો ગુણોત્તર હશે કેટલો? જોજો આમાં છે સોલ્યુશન થોડું મોટું છે એટલે બ્લુ માર્કર નું થોડુંક ઉપયોગ કરવામાં આવશે. અહીંયા ડેટા શું આપ્યો છે તો કે લેમ્ડા કોણ ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્ડા ફોટોન. પૂછ્યું છે શું તો કે કણની ગતિ ઊર્જા અને ફોટોનની ઊર્જાનો ગુણોત્તર હશે કેટલો? હવે જોજો ડી બ્રોગલીએ શું સરખાવ્યું હતું? બેયના વેગમાન સરખાવ્યા હતા. ચાલો પછી આપણે કરશું ના અત્યારે પેદો બોલ્યો ને કણ માટે વેગમાન ઇઝ ઇક્વલ્સ ટુ h બાય લેમ્ડા ડી બ્રોગલી અને ફોટોન માટે p ઇઝ ઇક્વલ્સ ટુ e બાય c અને છેલ્લે શું હતું h બાય લેમ્ડા. યાદ કરો p ઇઝ ઇક્વલ્સ ટુ e બાય c hc બાય લેમ્ડા c c કેન્સલ થઈ જાય p બાય લેમ્ડા અહીંયા ને અહીંયા લખ્યું હતું યાદ કરો. તો જો p ઇઝ ઇક્વલ્સ ટુ h બાય લેમ્ડા થાય ને ઓકે તો ડાયરેક્ટ આમ લખી શકું ને ફોટોન નું વેગમાન છે ઈ h બાય લેમ્ડા. તો લેમ્ડા સેમ છે તો વેગમાન બી સેમ હશે. આ સેમ છે તો વેગમાન બી સેમ હશે. રાખ કામ આવશે. હવે જો આ પાર્ટિકલ આ કણ અને આ ફોટોન. હવે જો k બાય e હાફ mv સ્ક્વેર ઓકે. h c ના વેગમાન વાળું યાદ કરો e pc પડ્યું એટલે e is equals to p into c. હવે જોજો k by e is equals to 1/2 mv into v divided by p into c. જો v સ્ક્વેર છે ને આવું લખી શકું v into v ઓકે. હવે જો અહીંયા k by e is equals to 1/2 m into v એટલે કણનું વેગમાન થશે. આ કણનું વેગમાન v અને આ ફોટોનનું વેગમાન into c. તો જો કણનું વેગમાન જો દ્વિધ્રુવની લંબાઈ સેમ હોય તો બેનું વેગમાન પણ સેમ હશે. તો કણનું વેગમાન અને ફોટોનનું વેગમાન બેનું સેમ છે તો ટાટા ઘરે cu ઓકે. k by e is equals to v by 2c. c શું છે ભાઈ? પ્રકાશની ઝડપ પકલાની ઝડપ. k by e is equals to v ની કિંમત આપી છે 2.5 ગુણ્યા 10⁸ upon 2 ગુણ્યા 3 ગુણ્યા 10⁸. અહીં ગણતરી કરશો તો કાઈ નહીં 10⁸ 10⁸ કરે 2.5 એટલે થાય 4.5 ના અડધા. 4.5 થી 9 ના અડધા થાય તો 2.5 ને આમ લખી શકું 9 ના ચોથું ભાગ ઓકે. ગણિત તમારે તે કરી શકો. આ તો થોડું સહેલું પડે. અહીંયા 3 આવશે 4 દુ 8 તો k by e is equals to 3/8. let's see which option is matching. okay option b is the correct answer. let's move to the next question. આમાં આવશે b number 6. થોડું છૂટું પાડ દો. નંબર 6 માં શું કહે છે? ફોટોનની ઊર્જા E hf અને ફોટોનનું વેગમાન P h લેમ્ડા. હા ઈ તો આપણને ખબર જ છે. લઈએ છે કે જ્યાં લેમ્ડા એ ફોટોનની તરંગ લંબાઈ છે આપણને ખબર જ છે. તો આવી ધારણા સાથે પ્રકાશની ઝડપ ભાઈ E pc પડ્યું તો લઈ આવો.
ઝડપને કરતા બનાવો E/P. જોઈએ which option is matching. E/P option B is the correct answer. લ્યો પપ્પુ ક્વેશ્ચન નંબર 7. તો જે મારા મિત્રો બે એક સમાન ધાતુની પ્લેટો પર ફોટોઇલેક્ટ્રિક ઘટના મેળવવામાં આવે છે. એટલે પ્લેટ એક જ છે બરોબર, વારાફરતી બે પ્રકાશ આપાત કરશે. એમાંની સોરી બે એક સમાન ધાતુની બે પ્લેટ છે, બે મટીરીયલ સેમ છે. સપોઝ લોખંડ હોય તો આ બી લોખંડ છે. આમાંની એ પ્લેટ પર લેમ્ડા એ તરંગલંબાઈ અને બી પ્લેટ ઉપર છે લેમ્ડા બી તરંગલંબાઈ આપાત કરવામાં આવે છે. જ્યાં લેમ્ડા એ બરાબર 2 લેમ્ડા બી છે તો તેમની મહત્તમ ગતિ ઊર્જા કે અને કે બી વચ્ચેનો સંબંધ માનો છે. જો મિત્ર આ છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ આઈએમ ગુજરાત બોર્ડમાં કદાચ પૂછાઈ શકે પણ ગુજકેટમાં ચાન્સીસ વધારે છે. અહીંયા જો એ પ્લેટ માટે અને બી પ્લેટ માટે કદાચ તમને અહીંયા નહીં દેખાય તો થોડું નીચે લખી નાખો. એ પ્લેટ માટે અને બી પ્લેટ માટે બરોબર. ફોટોઇલેક્ટ્રિક અસર થાય એટલે મિસ્ટર આઇન્સ્ટાઈન ને યાદ કરવાનું. Kmx મેઈન ઇક્વેશન અહીંયા લખું જો Kmx hf phi naught. ઓકે, અથવા hc લેમ્ડા phi naught. કેમ કે આપણે અહીંયા લેમ્ડા આવે છે ને, અહીંયા સંબંધ છે લેમ્ડા a, અહીંયા લેમ્ડા b 2 લેમ્ડા a. તો અહીંયા જો b છે ને તો ka hc લેમ્ડા a phi naught. જોજો kb hc લેમ્ડા b phi naught. સર અહીંયા તમે phi b ને આ કામ ન કર્યું? પણ મિત્ર પ્લેટ કેવી છે? એક જ ધાતુની બનેલી છે, તો એક જ ધાતુની બનેલી તો વર્ક ફંક્શન તો એક જ કહેવાય ને. અહીંયા તો છે આને એમ રાખો તો kb 2 લેમ્ડા એ મૂકી દો hc 2 લેમ્ડા a phi naught. ઓકે થોડું ક્વેશ્ચન ઉપર જોવામાં મિસ્ટેક થઈ છે, થોડું કેવું લાગે છે. લેમ્ડા a 2 લેમ્ડા b છે ભાઈ. લેમ્ડા a 2 લેમ્ડા b. ઓકે, તો લેમ્ડા b લેમ્ડા a 2. મેં કીધું આ છે મારી અંતરાત્મા છે ને એવું લાગતું હતું કે આ ખોટું કે છે. hc લેમ્ડા a phi naught છેદનું છેદ અંશમાં. તો જો hc એને કરતા બનાવો અહીંથી hc લેમ્ડા a ka phi naught. રેડી? તો hc લેમ્ડા ની કિંમત છે ઉપાડીને અહીંયા મૂકી દો. તો અહીંયા લખું kb 2 hc લેમ્ડા a phi naught. ઓકે, તો hc લેમ્ડા એ શું છે? નથિંગ બટ ધ ka phi naught. kb 2 ka phi naught phi naught. હવે kb 2 ka 2 phi naught phi naught. તો આમ લખી શકું 2ka phi naught. હવે આંથી છે 2 થી ડિવાઈડ કરી દો, આને 2 થી ડિવાઈડ કરી દો. અહીંયા b ડિવાઈડ કરો, અહીંયા b ડિવાઈડ કરો, અહીંયા b ડિવાઈડ કરો. તો આ અને આ બાજુ ને આ બાજુ લખું છું. જો kb / 2 ka phi naught / 2. હવે જો હવે મેઈન ગેમ છે. આ તો તમને આટલા ત્રણ સુધી તમને આવડી જ જશે, પણ હવે જે મેઈન છે ને ગેમ તો મિત્ર સાથી હવે જ. સપોઝ આ ત્રણેય વસ્તુ તો પોઝિટિવ જ હોય. આપત થતા ઇલેક્ટ્રોનની જે બહાર નીકળતા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા સપોઝ આ છે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ બરોબર. સપોઝ ધાતુનું વર્ક ફંક્શન છે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ, તો 2/2 કેટલા થશે? 1. kb/2 છે એ કેટલું થશે? તો કે 6 ઇલેક્ટ્રોન વોલ્ટ. રેડી? તો તમે જે kb/2 છે kb/2 આમાં ka માંથી કંઈક સમથિંગ ઉમેરો છો, તો kb/2 છે એ 5 કરતા વધારે છે કે નહીં? યસ. તો kb/2 is greater than 5 અને 5 જ શું છે? ka ની વેલ્યુ છે. તો kb/2 is greater than ka
A. તો Ka is less than Kb divided by 2. So this is the correct answer. આ થોડું તમારી રીતે સમજવું પડશે કેમ કે જો અહીંયા એક વેલ્યુ લઈ લેવાની Kb/2 લીધું, આ 5 ઇલેક્ટ્રોન વોલ્ટ, આ 5 સપોઝ કાઈ પણ લીધું, ધારો કે 3 લ્યો તો 5 + 1.5 તો એ 5 કરતા તો વધારે જ કહેવાય ને. તો Kb/2 છે એની વેલ્યુ 5 કરતા વધારે, 5 એટલે કાઈ નથી, શું છે તો કે Ka ની વેલ્યુ છે, તમે ગમે કિંમત ધારી શકો. તો Kb/2 is greater than Ka, તો Ka is less than Kb/2. ઓકે મિત્રો, તો નોટ ડાઉન કરી લ્યો, પૂછી નાખું. હાલો, ક્વેશ્ચન નંબર 8. પૂર્વથી પશ્ચિમમાં ગતિ કરતા કેથોડ કિરણો એક વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય છે. જો આ વિદ્યુત ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ દિશામાં હોય તો કેથોડ કિરણો ખાલી જગ્યા દિશામાં વિચલિત થશે. તો 8 શું કે છે, પૂર્વથી પશ્ચિમમાં ગતિ કરતા કેથોડ કિરણો. તો આ ઈસ્ટ ડાયરેક્શન, આ પૂર્વ, આ વેસ્ટ. અહીંથી અહીંયા ઇલેક્ટ્રોન ભાગે છે. કેથોડ કિરણો એટલે કાઈ નથી ભાઈ, શું છે, ઇલેક્ટ્રોનની બીમ એક વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય છે. જો આ વિદ્યુત ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ, આ નોર્થ થી સાઉથ, આ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન હશે, વિદ્યુત ક્ષેત્રની દિશા. તો કેથોડ કિરણો કઈ દિશામાં વિચલિત થશે? સપોઝ આની તમને ડાયરેક્શન જોવી હોય, તમારે બળ લાગતું જોવું હોય તો શું કરવાનું? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ પ્લસ માંથી નીકળે, એટલે અહીંથી નીકળી હશે, જાશે ક્યાં? તો કે માઈનસ માં. તો સપોઝ અહીંયા માઈનસ વિદ્યુતભાર હશે ને, અહીંયા કોઈ પ્લસ વિદ્યુતભાર હોવો જોઈએ, તો ઇલેક્ટ્રોન છે પ્લસ બાજુ આકર્ષાશે અને માઈનસ છે એને અપાકર્ષશે. તો અલ્ટિમેટલી થશે શું? એને ધક્કો આ બાજુ લાગશે, એટલે આ ઇલેક્ટ્રોન છે આ બાજુ મૂવ થશે, એને પુશ છે એ નોર્થ બાજુ મળશે. નોર્થ એટલે કાઈ ન કહેવાય, શું કહેવાય? ઉત્તર દિશા. જે કયો ઓપ્શન મિસ થઈ છે? હાલો एडिटर में से जी क्वेश्चन को सॉल्व कीजिए. अच्छा, ऑप्शन डी इज द करेक्ट आंसर. लेट्स मूव टू द नेक्स्ट क्वेश्चन. डी 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 क्वेश्चन नंबर 9. जो अल्ट्रावायलेट विकिरणोથી ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન ન થતું હોય તો નીચેનામાંથી કયું ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન શક્ય છે? અલ્ટ્રાવાયોલેટ થી નથી થતું, યુવી થી થતું નથી, આ કાઈ ઉખાડી શકતું નથી. તો નીચેનામાંથી કયા કયા હશે? પેલા જોઈ તો લે કયા કયા છે, પછી કામ આવશે. ઇન્ફ્રારેડ, રેડિયો, એક્સ-રે ને દ્રશ્ય. ઇન્ફ્રા, રેડિયો, એક્સ-રે અને દ્રશ્ય. તમને કદાચ કિશન સરે અથવા તમે ચેપ્ટર 1 માં ભણી જ ગયા છો કે U X G આ રેડિયો વેવ, એના કરતા ઇન્ફ્રારેડ વેવ, એના કરતા વિઝિબલ, આ વિઝિબલ કહેવાય. આ થોડું વિઝિબલ દેખાતું નહીં હોય. આ યુવી રેસ, એક્સ રેસ અને ગામા રેસ. ઓકે, આ રેડિયો વેવ છે એના કરતા એનર્જી નો ક્રમ છે ભાઈ. એનર્જી ઇન્ક્રીઝ થાય, ફ્રીક્વન્સી છે એ બી ઇન્ક્રીઝ થશે, એટલે F લખીએ આપણે. તો જો અહીંથી અહીંયા જશો તો જે તરંગ હશે ને, તરંગ વિકિરણ, એની ઉર્જા વધતી જશે. એટલે યુવી છે, યુવી થી ફોટો ઇલેક્ટ્રિક અસર થતી નથી, તો એનાથી વધારે એનર્જી વાળા જોઈ ને, આનાથી વધારે યુવી વાળા કયા કયા છે? એક્સ રે છે અને ગામા રે છે. પણ ઓપ્શન માં કયું છે ખાલી મિત્રો? એક્સ રે. યુવી રેસ કરતા એક્સ રે ની ઉર્જા વધારે, તો આપણે એક્સ રે છે થી એનાથી કદાચ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ થશે, બાકી આ ત્રણથી થશે નહીં, કેમ કે દ્રશ્ય છે એનાથી ઓછી ઉર્જા છે અને ઇન્ફ્રારેડ ને રેડિયો થા ઓછી ઉર્જા વાળા છે. તો હાલો એમસીક્યુ નંબર 10 ઉપર મૂવ થશે. જો મારા મિત્રો, જો ફટાફટ. એક ધાતુ પર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ને 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઉર્જા ધરાવતા ફોટોન્સ ને વારાફરતી આપાત કરવામાં આવે છે, જેનું વર્ક ફંક્શન 1/2 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. તો આ ધાતુમાંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન્સ ની મહત્તમ ઝડપનો ગુણોત્તર કરી છે કેટલો? એકવાર છે 1 ઇલેક્ટ્રોન વાળો આપાત કરે છે, બીજી વાર છે 2.5 ઇલેક્ટ્રોન વાળો આપાત કરે છે. આ K1 કહી દે, સોરી ઉર્જા છે ને, ફોટોન છે E1 અને આ E2, અને વર્ક ફંક્શન છે એ કેટલું છે? તો કે 1/2 ઇલેક્ટ્રોન વોલ્ટ, 0.5. ફોટો ઇલેક્ટ્રિક અસર થાય અને વેગનો ગુણોત્તર કીધું છે એટલે ગતિ ઊર્જા અને ફોટો ઇલેક્ટ્રિક અસર થાય છે. એટલે મિસ્ટર આઈન્સ્ટાઈન યાદ કરો કે max 1 h
F1 minus phi naught. Kmx2 is equals to hf2 minus phi naught. F નથી ફ્રીક્વન્સી છે ભાઈ. તો આ પહેલી ઊર્જા કહેવાય ને આ બીજી ઊર્જા કહેવાય. તો આ બાજુ જોજો. K1 એટલે half m v1 square. આ E1 minus phi naught. અહીંયા જો half m v2 square is equals to E2 minus phi 2. હાલો half m ગયા કરે v1 by v2 નો સ્ક્વેર is equals to E1 એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ minus phi એટલે અડધો ઇલેક્ટ્રોન વોલ્ટ 0.5. હાલો E2 છે એ અઢી છે અને આ 0.5. તો v1 by v2 છે એનો સ્ક્વેર કેટલો થશે? એકમાંથી અડધો જાય તો અડધો અને અઢીમાંથી અડધો જાય તો 2. આને હું લખી શકું 1/2 into 2. અડધો એટલે 1/2. 2 into 2 4. આ શું છે તો કે v1 by v2 નો સ્ક્વેર. તો v1 by v2 કેટલું થશે? 1/2. બે બાજુ સ્ક્વેર રૂટ લઈ લેવાનું. જોઈએ કયો ઓપ્શન મેચ થાય છે. એટલે ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન માં મૂવ થઈએ. 11 બ્લૂથી યુઝ કરે મજા. બે સમાન ફોટો સમિતિ સપાટી ઉપર F1 અને F2 આવૃત્તિ વાળા પ્રકાશ આપાત થાય છે. જો m દળ વાળા ફોટો ઇલેક્ટ્રોન્સના મહત્તમ વેગ અનુક્રમે v1 અને v2 હોય તો નીચેનામાંથી કયું સમીકરણ યુઝ થશે? જો આ થોડુંક આઈડિયા લેવું હોય તો કયું ઇક્વેશન જોશે? જો v1 ને v2 દેખાય છે તો ગતિ ઊર્જા વાળું સમીકરણ આવશે અને ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ થાય છે તો મિસ્ટર આઇન્સ્ટાઈન યાદ કરવાનું, ગતિ ઊર્જાને યાદ કરવાનું ઇઝ ઇક્વલ ટુ હાફ m2 મૂકી દો. તો જો પહેલા કિસ્સામાં આ f1 આપાત થાય છે, f2 આપાત થાય છે. બે f5 ઉપર phi naught ઉપર જ થાય છે ને. જો હાફ m v1 મેક્સિમમ એટલે કે k1 થશે. આ k1 is equals to hf1 minus phi. ઓકે, હવે half m v2 is equals to hf2 minus phi naught. આ શું છે? k1 is equals to hf minus phi naught. k is equals to hf minus phi naught. આ પહેલી વાર છે તો અહીંયા પહેલી વાર, બીજી વાર છે તો અહીંયા બીજી વાર. તો ઓપ્શન જોતા એવું લાગે છે કે v1 minus v2 કરી તો એવું કંઈક સેટિંગ કરી નાખી, કાંઈ વાંધો નહીં. જો તો આ ઓપ્શન છે આ સમી કપૂર નંબર 1 અને સમી કપૂર નંબર 2. સમી કપૂર 1 માઈનસ સમી કપૂર 2. તો જોજો v1 half m v1 minus half m v2 is equals to, બધા તમને નહીં દેખાતો થોડું નીચે લખું છું, hf1 minus phi naught minus કાઉન્સ કરવાનો hf2 minus phi naught hf2 minus phi naught. તો જો હાફ m કેમ કોમન આવશે? હાફ m v1 minus v2 મારા મિત્ર hf1 minus phi naught minus hf2 plus phi naught. તો જો હાફ m v1 minus v2 phi naught cancel, h કોમન કાઢ લો તો f1 minus f2. તો અહીંયા જો v1 minus v2 is equals to 2h divided by m. જો 2 અહીંયા ગુણ આવશે અને m છે એ બાજુમાં છે તો અહીંયા છેદમાં જશે. f1 minus f2. આ ક્વેશ્ચન છે ગુજરાત બોર્ડનો છે, પપ્પો છે, પણ આ એ ટ્રિપલ માં પૂછાઈ ગયો છે. કોકરામાં પૂછાઈ દે પપ્પો. સો ઓપ્શન A is the correct answer. કેમ કે જો અહીંયા v1 છે, v2 છે, f1 છે અને f2 છે. તો ઓપ્શન A is the correct answer. જોઈએ એના પછી નાનું હોય ને તો આપણે કવર કરી લઈએ. છે નાનું છે. MCQ નંબર 12. એક પ્રોટોન અને એક આલ્ફા કણ. આ પ્રોટોન મિસ્ટર પ્રો એન્ડ મિસ્ટર આલ્ફા એક સમાન પોટેન્શિયલ ડિફરન્સ એટલે V સેમ છે ભાઈ. કેપિટલ V. સ્લોપિંગ પોટેન્શિયલ વાળું નહીં પણ પ્રવેગિક વાળું પસાર કરવામાં આવે છે તો તેમની પ્રારંભિક ઝડપ શૂન્ય છે. ઓકે, કાંઈ વાંધો નહીં. તો પ્રવેગિત થયા પછી દવ બ્રોગલી
તરંગલંબાઈનો ગુણોત્તર હશે કેટલો? તો પોટેન્શિયલ આવતું હોય, પોટેન્શિયલ ડિફરન્સ, એવું સમીકરણ કયું કે તો કે ડી બ્રોગલીનું ત્રીજું સમીકરણ લેમ્બડા h √2m q v. ઓકે, હવે છે આપણે થોડું પ્રોટોન ભાઈ માટે અને આલ્ફા ભાઈ માટે થોડુંક જાણી લઈએ. પ્રોટોન છે, પ્રોટોન, એક પ્રોટોન છે ને તેનું દળ થાય mp, એનો વિદ્યુતભાર કેટલો હોય છે તો કે +e. આલ્ફા કણ છે, આલ્ફા એ શેનો બનેલો હોય તો કે હિલિયમ ન્યુક્લિયસ. હિલિયમ ન્યુક્લિયસમાં શું હોય? બે પ્રોટોન બે ન્યુટ્રોન, બે પ્રોટોન ને બે ન્યુટ્રોન. તો ન્યુટ્રોનનું દળ સેમ કેવું હોય? ઓલમોસ્ટ પ્રોટોન જેવું હોય. તો બે પ્રોટોન પ્લસ બે પ્રોટોન એટલે ચાર પ્રોટોન જેટલું તો એનું દળ હશે 4mp. પણ એનો વિદ્યુતભાર કેટલો હશે? આના ઉપર +2e, આના ઉપર 0, એટલે વિદ્યુતભાર આનું થશે +2e. આ m આલ્ફા, આ q આલ્ફા, આ mp અને આ qp. હવે જો લેમ્બડા નું ઇક્વેશન લેમ્બડા h √2m q v. તો જો આમાંથી કેટલી વસ્તુ સેમ છે? એક તો h તો બધા માટે સેમ હોય, બગડો બધા માટે સેમ હોય, v છે ઈ પોટેન્શિયલ ડિફરન્સ બે માટે સેમ છે. તો વેરીએબલ શું થશે? m અને q. તો લેમ્બડા ચલે છે 1/√m/q. ગુણોત્તર શોધવાનો કીધો છે ને, તો જો મિત્રો કોનો ગુણોત્તર શોધવાનો છે? પેલા કીધું હોય એને ઉપર રાખવાનું, પછી જેની વાત કરી હોય નીચે રાખવાનું. પહેલા વાત પ્રોટોન ની કરે છે, પછી આલ્ફા ની કરે છે. તો લેમ્બડા p લેમ્બડા આલ્ફા કરશે આપણે. અહીંયા જો લેમ્બડા p લેમ્બડા આલ્ફા વ્યસ્ત પ્રમાણમાં છે ને, તો અહીંયા જેવું લખો એથી અહીંયા ઊંધું લખવાનું √m આલ્ફા q આલ્ફા mp qp. તો અહીંયા જો લેમ્બડા p લેમ્બડા આલ્ફા √m આલ્ફા એટલે 4mp, q આલ્ફા એટલે 2e, mp એટલે mp અને qp એટલે કેટલું છે? +e. તો અહીંયા જો e કેન્સલ, mp ગયા કરે તો 4 * 2 √8 આવશે. √8 એટલે શું થશે? 2√2 જોઈએ ઓપ્શન કયો મેચ થાય છે. So option D is the correct answer. Let's move to the next question. મિત્રો થોડું જોતા જાજો, નોટ કરતા જાજો, કેમ કે તમારે છે આ વસ્તુ ફેરબુકમાં લખવાની થશે. અને ક્વેશ્ચન તમે ક્યાંથી લખશો તો કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, અહીં તમને ત્રિકોણ આકાર દેખાતું હશે. ટેપ કરશો તો એક બોક્સ ખુલશે, એમાં લખેલું હશે ગુજરાત બોર્ડ પ્રીવિયસ ટેક્સ્ટ બુક MCQ ક્વેશ્ચન્સ. ઓકે, તો એ પીડીએફ પૂછી તમારે ક્વેશ્ચન લખીને તમારે સોલ્યુશન લખવાના થશે, કેમ કે મિત્રો એનસીઈઆરટી માં તો આપ્યું જ નથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો નોટ કરી દો, પૂછી નાખો. હાલો, તો નેક્સ્ટ ક્વેશ્ચન ને છે ક્વેશ્ચન નંબર 13. ગતિમાન ફોટોનનું દળ કાઈ નથી તે કાઢ લેવો. ગતિમાન ફોટોનનું દળ m e/c². યાદ આ જોઈ ભાઈ, e એટલે શું થાય? hf/c². હા, તો મફતમાં નથી આવતા. તો ઓપ્શન D is the correct answer. પપ્પુ છે ભાઈ, પપ્પુ. રાઈટ, 14. આવતો નહીં પાછો. 14 માં શું છે તો કે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ છે કેટલી? યામાસ્ટ્રોંગ માં પૂછ્યું છે ભાઈ મિત્રો. આ છે ને સંખ્યામાં થોડી ઓપ્શન જોતા છે ને જાણીતી લાગે છે, એના ઉપરથી મને એક ઇક્વેશન યાદ આવ્યું. જ્યારે ઇલેક્ટ્રોન ને v જેટલા સ્થિતિમાંથી તમે ભગાડો એની સાથે ડી બ્રોગલી તરંગલંબાઈ કેટલી છે? 1.22/v નેના મીટર. પણ આપણે ગતિ ઉર્જા કેટલી આપી છે? k = 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આને આમ લખી શકું 10 × 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે કે k = 10⁴ ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ઊર્જા ક્યારે હોય? જ્યારે ઇલેક્ટ્રોનને 10⁴ વોલ્ટ હેઠળ તમે ભગાડશો તો આને રિલેટેડ
ઉર્જા એ છે q * v એટલે E * v આ એવી છે તો E થી ડિવાઈડ કરી દો શું મળશે વોલ્ટેજ તો આની જગ્યાએ શું મૂકી દેવાનું 10 ની 4 તો લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ 1.22 upon 10 પાવર 4 નેનોમીટર લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ 1.22 10 ની 4 ઘાત નું વર્ગમૂળ 10 ની 2 ઘાત મારા મિત્રો નેનોમીટર લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ 0.012 નેનોમીટર પણ આપણને પૂછ્યું શું યમા સ્ટ્રોંગ માં 0.12 યમા સ્ટ્રોંગ કન્વર્ઝન આટલું તો આવડવું જોઈએ સાયન્ટિસ્ટ છો યાર જોઈએ કયો ઓપ્શન મેચ થાય છે 0.12 યમા સ્ટ્રોંગ ઓપ્શન A is the correct answer A. Let's move to the next question, question number 15. હાલો 15 મો એમસીક્યુ શું કહે છે તો કે જો ઇલેક્ટ્રોનનું વેગમાન 5200 એંગસ્ટ્રોમ તરંગલંબાઈને અનુરૂપ ફોટોનના વેગમાન જેટલું જોઈતું હોય તો ઇલેક્ટ્રોનનો વેગ છે કેટલો રાખવો પડશે વેગમાન આપ્યું છે વેગ ગોતવાનું વેગ લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ 5200 એંગસ્ટ્રોમ આ ફોટોનના વેગમાન જેટલું જ કે ને જેટલું ફોટોનનું વેગમાન હોય એટલું જ કણનું વેગમાન હોય એની તરંગલંબાઈ પણ કેવી છે સેમ તો જો તરંગલંબાઈ અનુરૂપ ફોટોનના વેગમાન જેટલું હોય તો ઇલેક્ટ્રોનનો વેગ કેટલો હશે લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ h upon m into v કેમ કે લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ ફ્રોમ ધી બ્રોગલી હાયપોથેસિસ h upon p તો p ની જગ્યાએ શું આવશે વેગમાન એટલે દળ ગુણ્યા વેગ તો v ઇઝ ઇક્વલ્સ ટુ h upon m લેમ્ડા h એટલે 6.680 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત લેમ્ડા છે આમ મજા આવતી નથી 5.2 into 10 પાવર માઈનસ પ્લસ 3 અહીંયા જો 3 મિલા અને 10 ની માઈનસ 10 ઘાત તો કહેવાય જ મીટર તો લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ 5.2 into 10 પાવર 7 મીટર તો મૂકી દો અહીંયા 5.2 into 10 પાવર 7 ગણતરી કરી લઈ હાલો 6.625 કેલ્ક્યુલેટર ઓકે 6.625 ડિવાઇડ બાય 9.1 સોરી ડિવાઇડ બાય 5.2 0.14 0.14 ગુણ્યા 10 ની માઈનસ 34 પ્લસ 31 માઈનસ 7 હવે જો 34 માંથી 31 છે તો પણ આવશે -3 -3 -7 -10 તો ઉપર આ માં 10 ની છે ને -7 ઘાત થશે સોરી તો -7 ઘાત ઉપર +7 ઘાત તો જો હવે 31 ને 7 થાય 38 38 માંથી 34 છે એટલે 10 ની 4 ઘાત જોઈએ 1.4 into 10 પાવર 3 મીટર પર સેકન્ડ કયો ઓપ્શન મેચ થાય છે 1.4 into 10 power 3 option C is the correct answer. Let's move to the next question 16 એક કણના સ્થાનની અનિશ્ચિતતા તેની દ બ્રોગલી તરંગલંબાઈ જેટલી છે તો તેના વેગમાનની અનિશ્ચિતતા હશે કેટલી from the hypothesis of Heisenbergની અનિશ્ચિતતા delta x into delta p greater than or equal to h cut or h upon 2 pi હવે જોજો સ્થાનની અનિશ્ચિતતા કેટલી કીધી છે લેમ્ડા જેટલી તો લેમ્ડા into delta p is equals to h cut તો delta p is equals to h cut divided by લેમ્ડા પર પૂછ્યું છે શું એ તો જોઈએ વેગમાનની અનિશ્ચિતતા તો કે h cut divided by લેમ્ડા તો ઓપ્શન A is the correct answer. Let's move to the next question. થોડી કાચી થઈ ગઈ છે એટલે 2 નો યુઝ કરશી આજે બતાવીને જ જવું છે ભાઈ 17મો ક્વેશ્ચન એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોનને એક અભેદ્ય એક પારિમાણિક ડબ્બામાં પૂરી દીધા છે
તો તેમના વેગની અનિશ્ચિતતાનો ગુણોત્તર હશે કેટલો? તો કઈ 17મું એક પ્રોટોન છે અને એક મિસ્ટર ઇલેક્ટ્રોન છે, એને એક ડબ્બામાં પૂરી દીધા છે, તો આની સ્થાનની અનિશ્ચિતતા આટલામાં જ ઘૂમરા મારશે. તો બેની સ્થાનની અનિશ્ચિતતા સેમ હશે, ડેલ્ટા xp ડેલ્ટા xt. સ્થાનની અનિશ્ચિતતા એટલે શું? કે કેટલે સુધી ભાગી શકે એ લોકો. તો એક ડબ્બામાં જેટલું પરિમાણ હોય એટલું જ ભાગી શકશે. તો ડેલ્ટા xp જેટલું પ્રોટોન ભાગશે એટલું જ ઇલેક્ટ્રોન ભાગશે. એટલે બેના સ્થાનની અનિશ્ચિતતા કેવી લેવાની છે? તો જો એને શું પૂછ્યું છે? તો કે વેગની અનિશ્ચિતતાનો ગુણોત્તર હશે કેટલો? તો અંશમાં શું રાખવાનું છે? પહેલા કીધું એ અંશમાં ને પછી કીધું એ છેદમાં. ડેલ્ટા vp ડેલ્ટા ve. ઉભા રહ્યો. અનિશ્ચિતતા વાળો શબ્દ આવે તો શું યાદ આવ્યું છે? મિસ્ટર હાઇઝનબર્ગ. ડેલ્ટા x ડેલ્ટા p ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h કટ. તો અહીંયા m ડેલ્ટા x ના ડેલ્ટા x m ને. હવે જો ડેલ્ટા p એટલે વેગમાં m ડેલ્ટા v ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h કટ. તો જો ડેલ્ટા v ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h કટ અપોન m ડેલ્ટા x. તો h કટ તો બે માટે સેમ રહેશે, ડેલ્ટા x એ બે માટે સેમ છે. તો ડેલ્ટા v ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ m. તો ડેલ્ટા vp અપોન ડેલ્ટા ve ઇઝ ઇક્વલ્સ ટુ me અપોન mp. કેમ કે જો ઇન્વર્સલી પ્રોપોર્શનલ તો અહીંયા p મૂકો તો નીચે મૂકવાનું, અહીંયા નીચે મૂકો તો અહીંયા ઉપર મૂકવાનું. હુ જોઈએ કયો ઓપ્શન મેચ થાય છે. Option A is the correct answer. ઓકે મિત્રો, નોટ ડાઉન કરી લ્યો. બકુ ક્વેશ્ચન છે, એમાં કે કાઢી લેવા જેવું છે નહીં. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હાલો 18મો ક્વેશ્ચન. આલ્ફા કણોને વીજ જેટલા પોટેન્શિયલ ડિફરન્સ થી પ્રભાવિત કરતા તેની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેવી હશે એ જોવાની છે. તો 18મો ક્વેશ્ચન છે. આલ્ફા છે, મિસ્ટર આલ્ફા, potential difference V. તો lambda is equals to h upon under root of 2mq into V. કેમ આ ઇક્વેશન વાપર્યું? પોટેન્શિયલ ડિફરન્સ આવ્યું એટલે માહિતી આપી છે m alpha is equals to 6.7 ગુણ્યા 10 ની -27 ઘાત કિલોગ્રામ. અને એના ઉપર વિદ્યુતભાર છે, ન કીધું તો ખબર જ હોય, 2 ગુણ્યા e એટલે 3.2 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ. લ્યો ગણી નાખી, એમાં કઈ ખોટું છે નહીં. એમસ્ટ્રોંગ માં પૂછી છે ભાઈ, એમસ્ટ્રોંગ માં કેટલી છે અત્યારે? જો બધા યુનિટ છે, બધા યુનિટ SI યુનિટ માં રાખશું તો જવાબ બી કેમાં આવશે? SI યુનિટ માં. તો લેમ્બડા નું જે SI યુનિટ છે એ મીટર છે, તો આન્સર આવશે મીટર માં. પછી આપણે કન્વર્ઝન કરી લેશું. હાલો, h ની કિંમત આખી દુનિયા જાણે છે, 6.625 ગુણ્યા 10 ની -34 ઘાત અપોન અંડર રૂટ ઓફ, પછી સાતું ચડાવશે 2 n કેટલું છે? તો કે 6.67 સોરી 6.7 ગુણ્યા 10 ની -27 ઘાત. q કેટલો છે? q તો કે 3.2 ગુણ્યા 10 ની -19 ઘાત. હાલો, પોટેન્શિયલ ડિફરન્સ છે એ v નો v જ રાખવાનો છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 625 ગુણ્યા 10 ની -34 ઘાત. હવે જો 27 ને 19 થાય કેટલા? 39 નહીં 46. 27 ને 19 46 છે. એને રૂટ માંથી કાઢી, કેમ કે અહીંયા જો રૂટ છે ને, વર્ગમૂળ માંથી કાઢી એટલે 10 ની કેટલી ઘાત થઈ જશે? 46 ના અડધા -23 ઘાત અપોન અંડર રૂટ ઓફ 2 ગુણ્યા 6.7 ગુણ્યા 3.2. તો આવશે અહીંયા જો 2 ગુણ્યા 6.7 ગુણ્યા 3.2 એટલે આવ્યા 42. આની જગ્યાએ આવ્યા 42.88. વર્ગમૂળમાં 42.88 કરી દો. 42.88 એટલે 6.54 એટલે 6.625 ભાગે 6.54 6.625 ડિવાઇડ બાય 6.54 એટલે 1.01. લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 1.012 ગુણ્યા 10 ની -11. જો -34 + 23 -11 તો લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 0.101 into 10 power -10 મીટર. લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 0.101 યામાસ્ટ્રોમ. જોઈએ કયો ઓપ્શન મેચ થાય છે? 0.0103. ઓકે, એમાં 103 છે ને આપણે કેટલું છે?
101 જાજો ફેર નથી તો મિત્રો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર હાલો 19 એક પ્રોટોન અને એક આલ્ફા કણની દ્વિપ્રવૃત્તિ તરંગલંબાઈ સમાન છે તો ખાલી જગ્યા રાશિ તેના માટે સમાન હશે તો જો લેમ્બડા h p તો p h લેમ્બડા લેમ્બડા આલ્ફા લેમ્બડા પ્રોટોન તો બેને સરખાવી દો પ્રોટોન આ પ્રોટોન અને લેમ્બડા આલ્ફા h p આલ્ફા તો બેના આલ્ફા સમાન છે તો h p પ્રોટોન h p આલ્ફા આ કેન્સલ થઈ ગયું તો p પ્રોટોન p આલ્ફા જોઈએ કઈ ઓપ્શન મેચ થાય છે ઓકે વેગમાન ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર આ વેગમાન છે ભાઈ વેગને માન આપવાનું છે બાકી નો મજા આવે અપમાન થઈ ગઈ હાલો ક્વેશ્ચન નંબર 20 કેટલા છે ટોટલ 25 છે હમણાં થઈ ગયા ઇલેક્ટ્રોનની દ્વિધ્રુવની તરંગલંબાઈ 10 ની -10 મીટર હાલો મેક્સિમમ રેકોર્ડિંગ ટાઈમ છે 30 મિનિટ નો હતો એટલે થોડું બચત કપાઈ ગયું જો ક્વેશ્ચન માં એવું પૂછ્યું છે કે ક્વેશ્ચન છે તમને ડિસ્પ્લે કરાવી દઉં પહેલા ઇલેક્ટ્રોન છે ની હું થતું હોય તેમ તરંગલંબાઈ -10 મીટર છે પછી ઘટીને આટલી થઈ જાય છે તો એને રિલેટેડ ગતિ ઊર્જામાં કેવો ફેરફાર કરવાનો છે ક્વેશ્ચન તમે વાંચી લીધો હશે હવે જો લેમ્બડા જો ઇક્વેશન કઈ વાપરવાનું ઇલેક્ટ્રોન મૂવ થાય છે તરંગલંબાઈ અને ગતિ ઊર્જા એટલે દ્વિપ્રવૃત્તિનું બીજું સમીકરણ લેમ્બડા h √2m k બે બાજુ સ્ક્વેર કરશો તો લેમ્બડા સ્ક્વેર h2/2m k અહીંયા k આવશે તો અહીંયા જો k આ બાજુ આવી જશે તો h2/2m લેમ્બડા સ્ક્વેર એટલી તો ગણતરી તમને આવડે તમે સાયન્ટિસ્ટ છો મારા મિત્રો તો k2/k1 આ તો સેમ જ છે ને ભાઈ મટીરીયલ તો લેમ્બડા 2/λ1 નો સ્ક્વેર કેમ તો કે k ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ લેમ્બડા સ્ક્વેર જો છે નીચે તો જોજો કે 2/k1 લેમ્બડા 2 કેટલું છે 0.5 * 10 ની માઈનસ ઉભારી ઇન્વર્સલી છે ને તો અહીંયા 1 2 આવે તો અહીંયા 2 1 આવશે તો 2 1 છે ને અહીંયા તો અહીંયા 2 1 હોય તો અહીંયા 1 2 આવશે તો યાર હું યાર ગોગા માણસ bk નાખવા સોરી મિત્ર પૂછું હાલો લેમ્બડા 1 કેટલું છે 10 ની -10 ઘાત લેમ્બડા 2 કેટલું છે 0.5 * 10 ની -10 એનો સ્ક્વેર હાલો આને 1/2 લખી શકાય તો 1/2 આવશે ને આની જગ્યાએ તો છેદનો છેદ અંશમાં તો k2/k1 2 નો સ્ક્વેર 4 એટલે કે k2 છે એ 4 ટાઈમ્સ ઓફ k1 તો ગતિ ઊર્જા છે મારા મિત્રો 4 ગણી કરવી પડશે જોઈએ કયો ઓપ્શન મેચ થાય છે ક્વેશ્ચન કેટલામો છે 20 યસ પ્રારંભિક ઊર્જા કરતા 4 ગણી સો ઓપ્શન એ ઇઝ ધ સાચું આન્સર હવે છે આપણે બ્લુ પેન થી મળશે કેમ કે થોડું મજા આવે લોજિક છે થોડું ઇંક છે થોડું જલ્દી ખાલી ન થાય પછી એક આરે ટીમાં ભરી શકાય પ્રોટોન છે પ્રોટોન જો 21 નો ક્વેશ્ચન છે લખી નાખો પહેલા એટલે મારે એડિટિંગ કરવા છે ને એટલે 21 નું દેખાય એટલે મારે 21 નો પ્રશ્ન છે સ્ક્રીનશોટ પાડીને ક્રોપ કરીને નાખવું થાય પ્રોટોન અને આલ્ફા કણ માટેની દ્વિપ્રવૃત્તિ તરંગલંબાઈ સમાન છે તો સૌથી પહેલા લખી નાખું લેમ્બડા પ્રોટોન લેમ્બડા આલ્ફા તો તેમના વેગનો ગુણોત્તર હશે કેટલો નીચે માહિતી આપી છે આપણને ઓલરેડી ખબર છે આ મિસ્ટર પ્રોટોન આ મિસ્ટર આલ્ફા આનું માસ mp હોય તો આનું માસ કેટલું હશે તો કે 4 mp વેગનો ગુણોત્તર જોઈએ છે ને હાલો વેગ આવતું હોય અને લેમ્બડા આવતું હોય એવું દ્વિપ્રવૃત્તિનું પહેલું ઇક્વેશન લેમ્બડા h/p/m * v તો v h/m લેમ્બડા તો જો h તો બધે માટે સમાન છે બેના લેમ્બડા સમાન છે તો v is inversely proportional to m તો v ગુણોત્તર પૂછ્યું ને તો જે પહેલા કીધું એ પહેલા રાખવાનું પછી કીધું એ પછી રાખવાનું તો શું શેનો ગુણોત્તર લેવાનો vp/v આલ્ફા તો અહીંયા ઇન્વર્સલી છે ને p આલ્ફા તો આલ્ફા p m આલ્ફા/m p આ તો 4mp છે ભાઈ આ mp ગઈ ઘરે પછી વચ્ચે શું તો કે 4
આન્સર શું આવશે 4/1 I 4/1 तो 4/1 will be the answer. Let's check which option is matching. दिल थाम के बैठिए क्योंकि 4/1 is the correct answer. Option D is the correct answer. आलो भाई 22 में धातुની સપાટીવાળા ફોટોઇલેક્ટ્રિક સેલ પર 40 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ વડે સૂર્યનું પ્રતિબિંબ પાડતા I જેટલો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ મળે છે. F 40 સેન્ટીમીટર વાળું બહિર્ગોળ લેન્સ છે. આપાત કરતા ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ છે એ I મળે છે. હવે શું કીધું છે? હવે જો બીજા અડધી તરંગ લંબાઈ એટલે કે હવે F 20 સેન્ટીમીટર લ્યો અને એટલું જ બહિર્ગોળ લેન્સ લ્યો તો ફોટોઇલેક્ટ્રિક કેન્દ્ર પર ફોટોઇલેક્ટ્રિક સેલ પર કેન્દ્રિત કરવામાં આવે છે તો મળતો ઇલેક્ટ્રિક પ્રવાહ છે કેટલો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ I કેટલું. હવે છે એક એડિશનલ માહિતી આપી છે જે મારે વાંચવામાં રહી ગઈ જોઈએ. પરંતુ સમાન વ્યાસ વ્યાસ એટલે જો તમારા લેન્સ હોય ને લેન્સ હોય આટલું જે ડિસ્ટન્સ હોય એને શું કહેવાય ગુજરાતીમાં કહેવાય વ્યાસ પણ અમારી ફોટોગ્રાફીની ભાષામાં કહીએ ને તો એપર્ચર. એપર્ચર જેમ તમે જેમ વાઇડ રાખો ને એમ પ્રકાશ વધારે આવે એટલે પ્રકાશની તીવ્રતા વધારે આવે. F નંબર હોય ફોટોગ્રાફીમાં બરોબર કેમેરાના સેટિંગમાં આવે. એપર્ચર જેમ તમે વધારે રાખો વધારે આંકડો ન કે તો વાઇડ રાખો એમ પ્રકાશ વધારે આવશે ઓબવિયસલી થોડો એરિયા વધી જાય બરોબર. એપર્ચર જેમ ઓછું રાખશો એમ પ્રકાશ ઓછું આવશે તો પ્રકાશ કેટલું આવશે એ કોણ નક્કી કરશે આપણું એપર્ચર એટલે ગુજરાતીમાં કઈ તો વ્યાસ. તો જો તમે વ્યાસ સેમ રાખો તો તીવ્રતા સેમ આવશે તો ફોટોન છે એટલા જ આવશે. તો આપાત પ્રકાશની ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ છે સ્મોલ I is proportional to તીવ્રતા બરોબર. જો બેયના વ્યાસ સમાન છે આ લેન્સનું અને આ લેન્સનું વ્યાસ સમાન છે એપર્ચર સમાન છે તો સમાન પ્રકાશ આવશે સમાન તીવ્રતા આવશે તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ બી સેમ હશે. તો આમાં બી કેટલું આવશે I કાઈ નથી ભાઈ. આ પ્રકાશ કેટલો આવે છે ને એ નક્કી કરે. જો જેટલું મોટું હોય છે ને પ્રકાશ વધારે આવશે પણ બેની સાઈઝ તો સરખી જ છે કેન્દ્ર લંબાઈ ઉપર ડિપેન્ડ નહીં કરે તીવ્રતા. ઓકે તો મિત્રો આ થોડું અલગ હતું. નોટ કરી લ્યો મગજમાં છાપી લ્યો ના ઈ પહેલા તમારે છે બુકમાં પણ છાપવાનું છે તો નોટ કરી લ્યો. છેલ્લા 3 MCQ કરાવી દઉં પછી સોરી ઓલો જે ક્વેશ્ચન હતો એ 23 નંબરનો હતો હવે જે કરાવીશ નહીં 22 નંબરનો ક્વેશ્ચન છે થોડો કાડાવડા થઈ ગયા કાઈ વાંધો નહીં આપણે કઈ ખોટું છે નહીં. યસ છેલ્લા 3 MCQ છે મારી બ્લુ પિન થી કરના. જો m નોટ જેટલું સ્થિર દળ ધરાવતા અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેટલા વેગથી ગતિ કરતા કણ માટે લિબર્ટી તરંગ લંબાઈ છે કેટલી? આ 22મો ક્વેશ્ચન છે. બોલો 23મો તો m નોટ જેટલું સ્થિર દળ એ તો આપણને ખબર જ છે સ્થિર દળ v c છે એના માટે m ની કિંમત આવી છે કેટલી? m m0/√1 - v²/c². તો v ની જગ્યાએ શું લખ નાખવાનું c. ઉભા રહ્યો પહેલા લેમ્ડા પૂછ્યો છે ને લેમ્ડા h/m * v h/m * c h/m ની જગ્યાએ શું આવશે m0/√1 - v²/c². આની કિંમત મૂકી ભાઈ બીજું કઈ કર્યું નથી. અહીંયા જો અહીંયા c આવશે તો આ છેદનો છેદ અહીંમાં આવશે તો લેમ્ડા h = h √1 - v²/c² m0c. તો v ની કિંમત કેટલી છે તો કે પ્રકાશના ઝડપ જેટલી તો h * 1 - c²/c² m0c. c²/c² એટલે શું થશે 1 1 - 1 0 લેમ્ડા h = 0 તો તરંગ લંબાઈ શું આવશે 0 0 ઓપ્શન B is the correct answer. હાલો જો 24મો ક્વેશ્ચન છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં કણને છે. જો આ ક્વેશ્ચન છે ને એની થિયરી આપણી ટેક્સ્ટ બુકમાં છે નહીં આખું મોડલ નથી તેમ છતાં છે તમને ગુજરાત બોર્ડ ટેક્સ્ટ બુકનું આ 11 ચેપ્ટર છે એટલે ગુજરાત બોર્ડમાં 3rd સેમેસ્ટરમાં 7મું ચેપ્ટર હતું આ
એની પીડીએફ છે તમને અટેચ કરીને આપી દઉં છું, એમાં તમને નોટ કરીને આપી દઈશ કે કયા પેજ નંબર પાની થિયરી છે સવિસ્તર વર્ણન કરેલી છે. મૂંઝાતા નહીં, આપણી વાત પૂછાશે નહીં. તેમ છતાં તમને કહી દઉં કે કોમ્પ્યુટર શાસ્ત્રમાં છે કણને હાર્મોનિક તરંગના સમૂહ તરીકે રજૂ કરવામાં આવે છે. એમાં ઘણી લપ કરેલી છે ભાઈ. એમાં આન્સર આવશે અત્યારે રાખો નિરાતે. આપણા સિલેબસમાં નથી. નીચે આપેલી કઈ ભૌતિક રાશિને પ્લાન્ક અચળાંકનું જ પરિમાણ છે? ઓકે, પ્લાન્ક અચળાંક A પેલા E h f. આ જૂલ હોય, આ h પર સેકન્ડ, જૂલ ઇન્ટુ સેકન્ડ. નીચેનામાંથી કોનું જૂલ ઇન્ટુ સેકન્ડ હશે? બળ છે બળ, એનું તો જૂલ પર મીટર હોય. હાલો સી રાખો તો આ તો જૂલ હોય, ઊર્જા તો કાર્ય દ્વારા પાવર ઈ તો જૂલ પર સેકન્ડ હોય. પણ કોણીય વેગમાન છે, કોણીય વેગમાન એનું શું હોય? જૂલ ઇન્ટુ સેકન્ડ. ઈ તો ખબર હોય છે ને એટલી વસ્તુ, કાંઈ વાંધો નહીં, જોઈ લેજો. કોણીય વેગમાન L mv/r. હવે જોજો આને v સ્ક્વેર કરવાનું તો v થી ડિવાઇડ કરવાનું, ઈ રહેવા દે, વાંધો નહીં, પિતુડા નથી કરવા. torque L/d. તો L 2 tau * t. આનું યુનિટ શું થાય? ન્યૂટન * મીટર એટલે જૂલ. આ જૂલ થશે અને t એટલે સેકન્ડ. આ જૂલ * સેકન્ડ. તો આ ઓપ્શન મિસ થાય છે. તો કોણીય વેગમાન ઓપ્શન B is the correct answer. તો મિત્રો આ હતા ગુજરાત બોર્ડના MCQ. બરોબર? હવે ગુજરાત બોર્ડના MCQ મેં તમને બધા વ્યવસ્થિત કરાવી દીધા. આને રિલેટેડ જે કાંઈ પણ MCQ હોય છે એની પ્રેક્ટિસ શીટ ફરજિયાત તમારે સોલ્વ કરવાના છે. બરોબર? આપણી જેટલી પણ એક્ઝામ આવશે એના રિલેટેડ એવા MCQ પૂછવામાં આવશે. આ પ્રેક્ટિસ શીટની લિંક છે એવું લખેલું હશે, ચેપ્ટર 11 ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન એન્ડ મેટર MCQ પ્રેક્ટિસ શીટ. પછી એની લિંક હશે, ટેપ કરશો તો PDF પૂછે, ડાઉનલોડ કરીને તમારી રીતે સોલ્વ કરી લેવાની જ્યારે પણ ટાઈમ મળે. બરોબર? જે કાંઈ પણ ડાઉટ થાય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો 82647807. મેસેજ કરો તો 24/7 મેસેજ કરી શકો છો, પણ કોલ કરો હોય તો પણ વાંધો છે નહીં. બરોબર? હાલો તો મિત્રો આજ માટે આટલું. મળશે હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી નમસ્તે, ખુદા હાફિઝ, સત શ્રી અકાલ એન્ડ ગુડ બાય.